ટુ જ્ઞાન ઝલક। આજે મિત્રો આપણે વાત કરવાની છે જે વર્તમાન સમયની અંદર આવેલી એવી કેટલીક ભરતીઓ સંદર્ભમાં જેની વિશે લગભગ તમે 2 દિવસથી સાંભળી રહ્યા હશો, ક્યાંક ને ક્યાંક કોઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હશો તો વિગત છે તમારી પાસે હશે, પણ મારું કામ માત્ર એટલું છે કે જે વિગતો તમને મળેલી છે એને સરળતાથી ડિસ્ક્રાઇબ કરવાનું। તો બસ એ જ સાથે આપણે જ્ઞાન ઝલકની અંદર અત્યારે જે વર્તમાન નોકરીઓ આવી રહી છે એ નોકરીઓના સંદર્ભમાં આપણે ડિટેલમાં વાત કરવાના છીએ। હવે મિત્રો મને ફટાફટ એક કમેન્ટ કરીને કહી દેજો કે તમે ક્યાં સુધી અભ્યાસ કરેલો છે, કારણ કે વિવિધ પોસ્ટ માટેની અરજી છે। આપણે બની શકશે તમને બહુ સરળ ભાષામાં કેવી રીતે તમારે ફોર્મ એપ્લાય કરવાનું છે એથી લઈને સમગ્ર ઇન્ફોર્મેશન છે આપણે આપવાની છે। હવે પહેલા વાત કરીએ આપણે તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ hsojsgujaratgovernment.in ઉપર। હવે આ જે જાહેરાત છે એની વેબસાઇટ છે તમારી નજર સમક્ષ છે। વારંવાર તમને કહીશ કે તમામ ભરતી છે એ પરીક્ષા લેવાનું છે રાષ્ટ્રીય પરીક્ષા સમિતિ નેશનલ એક્ઝામિનેશન કમિટી દ્વારા પ્રસ્તુત પરીક્ષા છે લેવાની છે। પરીક્ષાના 2 માળખાઓ છે એના સંદર્ભમાં હું વાત કરું તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે ટ્રાન્સલેટર છે, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, ત્યાર પછી ડીવાય સેક્શન ઓફિસરની પણ અહીંયા જગ્યા છે। ગ્રેજ્યુએશન કરેલા મિત્રો માટે ખૂબ એવું કહી શકાય કે સરસ મજાની જોબ છે। ડેપ્યુટી સેક્શન ઓફિસર, પછી જે અત્યારે હાલ હું તમને વાત કરવા માટે જઈ રહી છું ને એની વિશે હું હવે વાત કરું છું। તો મારે તમને અત્યારે ડિટેલમાં વિડીયો કહેવાનો છે એ છે આ જે કોમ્પ્યુટર ઓપરેટર શેર હાઈકોર્ટ એસટી જે 24-25 ની અંદર હાઈકોર્ટ નવી સ્થાપિત કરવામાં આવેલી છે એની અંદર આ ભરતી છે થનાર છે। 2 ભરતીઓ છે, યાદ રાખજો। કેટલીક મજૂર અદાલતો, ઔદ્યોગિક અદાલતોના સંદર્ભમાં છે તો કેટલીક હાઈકોર્ટ સંબંધિત ભરતી છે। તો પ્રસ્તુત જે કોમ્પ્યુટર ઓપરેટર છે હું ફરીથી સુધારો કરી લઈશ મારું જે બોલાયું છે એમાં કે હાઈકોર્ટ છે એની અંદર પ્રસ્તુત જગ્યાઓ મૂકવામાં આવેલી છે। હવે મિત્રો આપણે જે વાત કરવા માટે જઈ રહ્યા છીએ આ ડ્રાઈવર છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, ટાઉન કોર્ટ એટેન્ડન્ટ છે અને બેલિફની ભરતી છે। આ ભરતીઓ માટે મિત્રો તમારું લાયકાતી ધોરણ છે એ શું હોવું જોઈએ પહેલા એની વાત કરીએ તો મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર માટે 3 વર્ષનું જે ઘણા બધા મિત્રોએ ડિપ્લોમા કોર્સિસ કરેલો હોય છે એ સિવાય વાત કરીએ તો જે કોપાનો ડેટા એન્ટ્રી ઓપરેટરનો 1 વર્ષનો કોર્સ જેમને કરેલો છે એ પણ મિત્રો અહીંયા કોમ્પ્યુટરમાં એપ્લાય કરી શકશે। એ સિવાય હું વાત કરીશ તો અહીંયા ડ્રાઈવરની અંદર માત્ર 10 પાસ લાયકાત છે માંગવામાં આવે છે। સાથોસાથ આપણે એ પણ જણાવી દઉં કે લાયકાતની અંદર છે મિત્રો તમારી પાસે જે લાયસન્સ છે હોવું યથાવત છે। કોર્ટ એટેન્ડન્સની અંદર માત્ર 10ની લાયકાત ધોરણ પાસ હોય તો તમે એપ્લાય કરી શકો છો। હવે હું જે છે ત્યારે તમને સીધા લઈને જે કોર્ટ એટેન્ડન્સ છે એમની પરીક્ષા સંબંધિત માહિતી માટે તો મિત્રો અહીંયા તમને જ્યારે પણ તમે વેબસાઇટ ખોલો છો એટલે ડિટેલ્સ ઓપ્શન આવશે। હવે ડિટેલ્સ પછી તમને મોર ડિટેલ્સ એપ્લાય નાઉ હાઉ ટુ એપ્લાય આ 3 ઓપ્શન આવશે। તમે જ્યારે એપ્લાય નામ આપશો તો તમે તરત જ રાષ્ટ્રીય પરીક્ષાની જે સમિતિ છે ત્યાં તમે ગેટવે તમને મળી જશે। ગેટવે છે થોડી કોમ્પ્યુટરિક પરિભાષા છે, પણ તમને એમ કહું કે અહીંથી ત્યાંનું સરનામું છે તમને મોકલાઈ જશે, તમારી સમક્ષ એક આવું વેબ પેજ છે ખુલી જવાનું છે। હવે ત્યાર પછી મિત્રો તમને અહીંયા મોર ડિટેલ્સમાં લઈ જઈશ તો તમને અહીંયા એક પીડીએફ છે જોવા મળશે। જે પીડીએફ ની અંદર સંપૂર્ણ રીતે મિત્રો આપણે વાત કરવાની છે, સમજવાની છે સમગ્ર પીડીએફ ને શાંતિપૂર્વક અને ધ્યાનપૂર્વક। જેટલા મુદ્દાઓ મહત્વના છે એટલા જ માત્ર મુદ્દાઓ તમારી સમક્ષ મૂકીશ, કોઈ એક્સ્ટ્રા ચર્ચા કરવાની નથી। હવે જુઓ અહીંયા પહેલા જે વાત આવે છે એ વાત છે એ છે અહીંયા અગત્યની તારીખોના સંદર્ભમાં। હવે તમે જાણો છો કે 22મી તારીખના રોજ આનું જે નોટિફિકેશન છે એ આવી ચૂક્યું હતું। 23મી તારીખથી લગભગ તમને YouTube ઉપર ઘણા બધા વિડીયો આના સંદર્ભમાં મળી જશે, પણ હવે આપણે 15/6 કઈ તારીખ અહીંયા યાદ રાખવાની જરૂર છે, ચોક્કસ નોંધી લેજો। 15/6 પરીક્ષાની એપ્લાય કરવા માટેની આમાં તમે ઉમેદવારી નોંધાવવા માંગો છો તો 15/6 પહેલા તમારે એપ્લિકેશન છે તમારે અહીં કરવાની છે। હવે મિત્રો નેક્સ્ટ આપણે બાબતો ઉપર જઈએ। 15/6 યાદ રાખી લેજો, ફરીથી 15 તારીખ છે લાસ્ટ તારીખ છે। બીજી વસ્તુ એ કે હવે આ જે પરીક્ષા છે એમના સંદર્ભમાં આપણે વધારે વાત કરીએ હવે તો ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ 4 ની છે એટલે પટાવાળાની તમે વેકેન્સી કહી શકો, પણ અત્યારે જોઈએ તો ગવર્નમેન્ટ જોબ કોઈ બી હોઈ શકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે।
ધેન આપણે વાત કરીએ તો કે આટલી મોટી સંખ્યામાં પટાવાળાની હાલમાં આવેલી ભરતી પણ ગણી શકાય એવું છે. 208 જગ્યા છે. કેટલી જગ્યાઓ છે? કુલ 208 જગ્યાઓ છે. જનરલ કેટેગરીની અંદર વાત કરીએ તો 89 જગ્યાઓ છે. ત્યાર પછી એસસી કેટેગરીની અંદર 13, એસટી ની અંદર 34, એસસીબીસી ની અંદર 52 છે મિત્રો. જ્યારે આપણે વાત કરીએ તો ઈડબ્લ્યુએસ ની 20 જેટલી જગ્યાઓ છે. હવે તમને ખાસ યાદ કરી દઈએ, જનરલ કેટેગરીમાં 89 સંખ્યા છે એ તમારી જે જનરલ મેરિટ છે એની તો છે, પરંતુ જો કોઈ મહિલા ઉમેદવાર છે તો એમને આ 89 જગ્યાઓ પૈકી જે જગ્યાઓનો લાભ મળી શકે એવું છે એ છે 29 જગ્યાઓ. માત્ર 29 જગ્યાઓ મહિલા અનામત કેટેગરી વાઇઝ છે આપણે ભરવાની છે. તમે નોર્મલ જગ્યામાં પણ એપ્લાય કરવાના છો અને અહીંયા પણ મળવાનું છે. એવી જ રીતે દરેક કેટેગરીની અંદર પણ મહિલાઓને પોતાની જગ્યાઓનો લાભ મળવાનો છે. બીજી વસ્તુ એ ધ્યાન રાખજો, એક સર્વિસમેનની 42 જગ્યાઓ છે, જ્યારે જે કોઈ ખોડખા પણ ધરાવે છે એવા કેન્ડિડેટ છે એમની 12 જગ્યાઓ અહીં અનામત રાખવામાં આવેલી છે. હવે આપણે અહીંથી આગળ જઈએ થોડીક. તમે જગ્યાઓ વિશેની માહિતી મળી ગઈ. ત્યાર પછી આપણે ડિફરન્ટલી એબલ્ડ ડીએ શબ્દ એમની માટે વાપરેલો છે. હોમ ડોમેસ્ટિક એટેન્ડન્ટની ફરજ કામગીરીનો પ્રકાર જોતા એને લોકોમોટર ડિસેબિલિટી 40% જેટલી નહીં હોય, ઓછી નહીં હોય, 40% થી વધુ હશે તો એમને અહીંયા આ કેટેગરીની અંદર ફોર્મ છે ભરવા માટેના ચાન્સીસ મળશે. પણ ખાસ યાદ રાખજો, જો તમે કોઈ ગાફલતાઈથી ફોર્મ ભરો છો, ગાફલતાઈ શબ્દ એટલા માટે વાપરું છું કે તમે માની લો છો કે ભાઈ ફોર્મ ભરવા ખાતર એક ભરી દીધું, બીજું ભરી દીધું, તો હંમેશા તમારે યાદ રાખવાનું છે કે અહીંયા તમારી ફોર્મની એન્ટ્રી તમારા કોઈ પણ ઓથેન્ટિક રૂપથી થાય છે. એ આધાર કાર્ડ હોઈ શકે છે, વોટર આઈડી હોઈ શકે છે, પાન કાર્ડ હોઈ શકે છે. એટલે તમે બને એટલા ડુપ્લિકેશન પ્રક્રિયા છે અહીંયા અટકી જશે. હવે આગળ તમને જણાવું તો આનું જે મેં પગાર ધોરણ છે એ તમારે યાદ રાખવાનું છે. 14,800 થી લઈને 47,100 નું પગાર ધોરણ અહીં લાગુ પડવાનું છે. નેક્સ્ટ મિત્રો આપણે વાત કરવા માટે જઈએ હવે તો હવે જે મહત્વનું છે એ એજ ક્રાઇટેરિયા. કારણ કે મોટા ભાગના મિત્રો છે એમને ખાસ આ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત હોય છે. કારણ કે ઘણા બધા ઉમેદવારો છે સરકારી નોકરીની અંદર વય મર્યાદા છે એ આગળ પાછળ થઈ જતી હોય છે. તો આપણે કહી દઈએ કે જો તમે જનરલ ઉમેદવારના છો, જનરલ કેટેગરીમાં ઉમેદવારી નોંધાવા ઈચ્છો છો, તમારી વય મર્યાદા 35 વર્ષની પુરુષ ઉમેદવાર માટે છે. ક્લિયર કટ સમજાઈ ગયું છે આઈ થિંક કે 35 વર્ષ પુરુષ ઉમેદવાર માટે છે. હવે અહીંથી તમારે યાદ રાખવાનું છે કે 35 વર્ષ પુરુષ ઉમેદવાર માટે હોય તો એની અંદર કેટેગરીના તમામને 5 વર્ષ છે મળવાના છે. પણ જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારને પણ શું મળશે? 5 વર્ષની છૂટ છે. પણ જો તમે માત્ર એવું ઈચ્છીને કહેશો કે ભાઈ જનરલમાં આપણે ફોર્મ ભરી શકીએ છીએ તો આપણે કોઈ ઈડબ્લ્યુએસ ની અંદર આવતા અથવા કોઈ કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થીઓ કદાચ એમનું પોતાનું પ્રમાણપત્ર નથી કાઢી શકતા તો જ વિકલ્પ તરીકે ચૂઝ કરજો. કારણ કે જો તમે પ્રમાણપત્ર કાઢી શકશો તો પછી તમારે આ વિકલ્પ ચૂઝ કરવાની જરૂર રહેશે નહીં. ખ્યાલ આવે છે હું જે કહી રહી છું એ? કારણ કે તમને ડબલ બાજુની સીટનો ફાયદો છે એ જે તે કેટેગરી વર્ગના ઉમેદવારોને ચોક્કસપણે અહીં મળતો હોય છે. હવે આપણે જોઈએ થોડીક આગળ માહિતી. જે મેં કીધું છે તમને એ જ છે કે અહીંયા છૂટછાટ કેટલી કયા સંદર્ભમાં મળી શકે એમ છે એની લગતી માહિતી છે. સ્ક્રીનશોટ લઈ લેજો, તમને ઉપયોગી થશે. આગળ આપણે જઈએ હવે તો બે વસ્તુઓ તમારે હજુ પણ ખાસ યાદ રાખવાની છે કે અહીંયા ઉમેદવારે પરીક્ષા ફી કેટલી ચૂકવવાની છે. ખાસ યાદ રાખજો, જો તમે કેટેગરીના કોઈ પણ કેટેગરીની અંદર આવો છો તો તમારે અહીંયા આ ફોર્મ માટે 500 રૂપિયા છે એની ચૂકવણી ચાર્જીસ છે કરવાનો છે. બેંક ચાર્જીસ છે કેટલા છે? 500 રૂપિયા છે. પરંતુ અધર કેટેગરી માટે મિત્રો 750 અનામત કેટેગરીના ઉમેદવાર માટે છે. જ્યારે આપણે વાત કરીએ તો સામાન્ય ઉમેદવાર છે એમની માટે 1500 નું ફી ધોરણ રાખવામાં આવેલું છે. હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ થોડી તો તમને ચોક્કસથી જણાવી દઉં કે પરીક્ષા ફી ભરવામાં થોડી કાળજી રાખજો અને એક તે પરીક્ષાની ફી આપ ચોક્કસપણે ભરજો. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષા સૌથી વધારે એવું લાગતું હોય કે આપણે ભરતીની પરીક્ષા છે કેવી રીતે આપવાની હોય છે. તો મિત્રો અહીંયા 100 ગુણની પરીક્ષા રહેશે અને માધ્યમ માત્ર એક આ જેવી પોસ્ટ છે કે જેમની માટે 10 પાસની લાયકાત છે અને પરીક્ષાનું માધ્યમ છે એ ગુજરાતી રહેવાનું છે. ખાસ યાદ રાખજો, પરીક્ષાનું માધ્યમ છે ગુજરાતી. હવે ત્યાંથી હું તમને આગળ લઈ જાઉં છું નોટિફિકેશનની અંદર.
તો મિત્રો અહીંયા દરેક ખોટા ઉત્તર દીઠ નેગેટિવ માર્ક સિસ્ટમ છે, તો કે હા છે. કેટલા ટકા માર્ક નેગેટિવ સિસ્ટમના મળે છે? 0.33% માર્ક છે તમને નકારાત્મક મળશે. હવે આ પરીક્ષા માટે તમારે ફાળવેલો સમય કેટલો છે? 1 કલાક ને 30 મિનિટ, એટલે 1.5 કલાકનું તમારું પેપર રહેવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ કેવા પ્રકારનો રહેવાનો છે. કારણ કે મેન ટાર્ગેટ તો આપણો શું છે? પરીક્ષા ક્લિયર કરવાનો. અને ખાસ ધ્યાન રાખજો, જનરલ કેટેગરી વાળા મિત્રો માટે 50 અને અન્ય કેટેગરી માટે 45 નું માળખું છે અહીંયા પાસિંગ ધોરણ માટે રાખવામાં આવેલું છે. જે ઉમેદવાર જો સ્પષ્ટપણે લખેલું છે કે સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 50, જો અહીં 50 ગુણ છે એ લખેલા છે ને, અહીં 45 ગુણ લખેલા છે. એટલે પાસિંગ માળખું છે કેટલું છે? તો કે 50 + 45. હવે અહીંયા વાત કરીએ આપણે લેખિત પરીક્ષા માટે તમારે તૈયારીઓ શું કરવી પડશે, કઈ કઈ બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમે સરળતાપૂર્વક આ પરીક્ષા છે એની અંદર 75 ઓફ બ્લેન્ક માર્ક છે એને તમે પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો તમારે ગુજરાતી ભાષાની તૈયારી કરવાની છે, સામાન્ય જ્ઞાનની, ગણિતની, રમતગમતની અને રોજબરોજની ઘટનાઓની. આટલી માહિતી તમે કેન્દ્રીકૃત રાખશો એટલે તમારા નિરાતે તમે પરીક્ષાની અંદર ખૂબ સારા માર્ક છે એને પ્રાપ્ત કરી શકશો. હવે આગળ જઈએ આપણે કે આ તો થઈ આપણા અભ્યાસક્રમની વાત કે અભ્યાસક્રમને કઈ રીતે તમારે પાર કરવાનો છે. હવે જુઓ અહીંયા લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે પછી અન્ય જિલ્લા માટે, આ એક પ્રશ્ન. કારણ કે ઉમેદવારો જે રીતના સંખ્યામાં નોંધાય રીતે કેન્દ્ર સાહેબ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતા હોય, મોટા ભાગે અમદાવાદ અને ગાંધીનગરની અંદર પરીક્ષાઓ યોજાઈ જાય છે, જ્યારે અમુક પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ આ રીતે ગોઠવાતી નથી હોતી. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે જિલ્લા કક્ષાએ તેની કોઈ સ્પષ્ટતા નથી. એટલે તમારામાંથી ઘણા બધા મિત્રો એવા છે જેમને કોમ્પ્યુટર સિસ્ટમની અંદર પૂરેપૂરા માર્ક એટેન્ડ નહીં થતા હોય. દાખલા તરીકે તમે સીસીસી પરીક્ષા આપી છે તો સીસીસી ની અંદર તમારું જે માર્કિંગ છે એ થયું નથી, બરોબર. માર્કિંગ કઈ રીતે થયું નથી એની પણ સ્પષ્ટતા કરું. એ ઘણા બધા મિત્રો છે એમને વારંવાર જે ઓળખાણમાં હોય એમની સાથે વાત થતી હોય તો એ લોકોનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે માર્ક છે એ પૂરેપૂરા એટેન્ડ કરી શકતા નથી, તો માર્કની અંદર પણ થોડા ઘણા છે પ્લસ માઇનસ જતા હોય. જ્યારે અહીંયા લેખિત પરીક્ષા છે તો તમે પૂરતો ન્યાય છે 1.5 કલાકને આપી શકશો. ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે તો OMR પરીક્ષા છે લેવાની છે, જેની માટે તમે રીચેકિંગ ખાસ યાદ રાખજો હાઈકોર્ટ દ્વારા નક્કી કરેલ અન્ય માધ્યમથી લેવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં હેતુલક્ષી પરીક્ષા પ્રકારની લેખિત પરીક્ષાની જવાબવહી, ઉત્તરવહીના રીચેકિંગ, રીએસેસમેન્ટ કે ફરીથી મૂલ્યાંકન અંગેની દરેક બાબતો કોના હસ્તક રહેશે? તો કે ગુજરાત હાઈકોર્ટ ઓફ ના સંદર્ભમાં છે, ગુજરાતના સંદર્ભમાં રહેશે આ બધી ફરજો અને એનું મૂલ્યાંકન. હવે મિત્રો આપણે વાત કરીએ નેક્સ્ટ એક બાબત વિશે, પસંદગી યાદી તૈયાર કરવાના સંદર્ભમાં છે. તો પસંદગી યાદી ઉમેદવારને હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં માત્ર ને માત્ર ગુણ આધારિત. અહીંયા જો ધ્યાન રાખજો કે કઈ રીતે મેરિટ બને. ઘણી બધી વાર આપણે મેરિટના પ્રશ્નો થતા હોય છે તો એના સંદર્ભમાં છે. જે તે સવર્ગમાં પ્રકાશિત થયા જગ્યા માટે મેરિટના આધારે યાદી તૈયાર કરવામાં આવશે. કેના આધારે? મેરિટના આધારે તૈયાર કરવામાં આવશે. હવે પસંદગી યાદી પ્રકાશિત થયાના એક જ વર્ષ ચાલશે. એટલે ઘણા બધા મિત્રો વેટિંગમાં હોય છે, ઘણા બધા નથી લેતા હોય ત્યાં, તો એમની માટે 1 વર્ષ અથવા તો કોઈ નવી યાદી પ્રકાશિત કરવામાં આવે તે સુધીનો એનો સમય છે મર્યાદિત રહેશે. એટલે આ બાબત તમારે ધ્યાન દોરવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બસ આટલી બાબતો છે એ તમારે ધ્યાને રાખવી છે. કેટલીક બાબતો છે નિમણૂક માટેની અયોગ્યતાઓ કઈ કઈ હોય શકે જે તમને લગભગ લાગુ પડતું નહીં હોય તો યાદ રાખજો કે જે તે માહિતી છે આની અંદર ફરીથી એકવાર તમને ક્વિક રિવાઇન્ડ અપ કરાવી દઉં કે કઈ કઈ બાબતો કદાચ તમે લાસ્ટની અંદર જ વિડીયો જોતા હોય તો તમને ખ્યાલ આવી જાય કે તમારે કયા કયા મુદ્દાઓ ઉપર છે અહીંયા ધ્યાન આપવાનું છે. તો બિલકુલ તમને એ મુદ્દાઓ છે એનું સ્પષ્ટીકરણ કરાવી દો. અને વાત કરીએ આપણે હવે કે જે પરીક્ષાની પહેલથી કહી દો તારીખનું માળખું છે. 22 તારીખથી લઈને આપણી જે પરીક્ષા યોજાવાની છે એની તારીખ હજી ડિક્લેરેશન નથી થઈ, બરોબર છે. પણ હાઈકોર્ટનું માળખું ખૂબ જ વ્યવસ્થિત છે, ખૂબ જ પોતાની તારીખો સાથે સંલગ્ન હોય છે. એટલે તમારે બિલકુલ મનમાં કોઈ પણ 15/6 પહેલા છે તમને લગભગ તારીખ પણ મળી જાય અને તારીખની સાથે તમે
અહીંયા એપ્લિકેશન પણ નોંધાવી શકો. હવે જે મુદ્દાઓ વિશે આપણે પહેલો મુદ્દો છે એ બનશે તારીખ. કઈ તારીખ સુધી? તો કે 15 તારીખથી 15/6 સુધી છે એની લાસ્ટ ડેટ છે. લાયકાત શું જોઈએ છે? તો કે લાયકાતની અંદર માત્ર તમને 10 પાસ હોવા જોઈએ. 10 પાસનું સર્ટી છે તમારી પાસે? યસ, યુ કેન એપ્લાય ફોર ક્લાસ 4 ગુજરાત હાઈકોર્ટ. પછી પહેલો મુદ્દો આ પતી ગયો, બીજો મુદ્દો આ પતી ગયો. હવે ત્રીજો મુદ્દો પરીક્ષા આધારિત ભરતી છે. તો પરીક્ષાની અંદર કઈ કઈ બાબતો છે તમારે ધ્યાન રાખવાની છે. તો હવે યાદ રાખજો કે જ્યારે તમે પરીક્ષા આપવા માટે જાવ છો ત્યારે પરીક્ષાની અંદર તમારે કેટલીક બાબતો છે ધ્યાન રાખવી પડશે. ગુજરાતી માધ્યમ છે, નેગેટિવ માર્ક સિસ્ટમ છે, યસ ઓર નો? યસ છે. કેટલા ટકા છે? તો કે હા 0.33%. પરીક્ષાનું પ્રશ્નપત્ર કેટલા માર્કનું હશે? 100 ગુણનું, જેની માટે તમને સમય મળશે 1 કલાક અને 30 મિનિટ. બરોબર છે? આટલી માહિતી છે તમારા માટે ઇનફ છે. બીજું કશું જ વિચાર્યા વગર ફોર્મ ભરી દો. ફોર્મ કેવી રીતે ભરવું એનું કમેન્ટ્સ આવશે મને તો હું ચોક્કસ તમને લાઈવ પણ એનો એક વિડીયો સેશન છે લઈને આવીશ. તેમાં તમારે કઈ રીતે ભરવી અને પોતાની રીતે જ ફોર્મ ભરી શકો છો. બહુ જટિલ ફોર્મ નથી. અને મળીએ છીએ હવે નેક્સ્ટ જે બેલિફની ભરતી આવેલી છે એની સંપૂર્ણ માહિતીના વિડીયો સાથે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા બદલ અને જ્ઞાન ઝલક પરિવારની અંદર સમાવેશ થવા બદલ. અગેન થેન્ક યુ સો મચ.